આમ આદમી પાર્ટીનું બીજું ઉમેદવારનું લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે। યુવાનો અને સામાન્ય લોકોને હવે પ્રાથમિકતા આપી છે, એટલે કે બીજું ઉમેદવારી લિસ્ટ જાહેર થયું તેમાં પણ સામાન્ય લોકોને પ્રાથમિકતા અપાય। ભાજપ વિરુદ્ધ લડવાની આમ આદમી પાર્ટીની હવે તૈયારી મજબૂત થઈ ચૂકી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવતી જાય છે એમ આમ આદમી પાર્ટીએ પોતાની બીજી ઉમેદવારોની યાદી અત્યારે જાહેર કરી છે। તેમાં 2500 ઉમેદવારોની એ નામ પર મહોર લગાવવામાં આવી છે, જેમાં 9 જેટલી મહાનગરપાલિકાઓમાં આ બીજી યાદીઓના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। હજુ સુધી સુરતના ઉમેદવારો એ આમ આદમી પાર્ટીએ જાહેર નથી કર્યા। શું આમ આદમી પાર્ટીએ સુરતના ઉમેદવારો પસંદ કરવામાં કોઈ વિક્ષેપ આવી રહ્યો છે? જે સામાન્ય પરિવારમાંથી આવે છે, જેઓને એ ખરેખરમાં રાજનીતિ કરવી છે, આ રાજનીતિને સુધારવી છે, તેવા લોકોને આમ આદમી પાર્ટીએ પ્રાધાન્ય આપવું છે। તો આમ આદમી પાર્ટીની સીધી ટક્કર એ કોંગ્રેસ સાથે તો રહેવાની જ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે, એટલે કે આમ આદમી પાર્ટીને બંને પાર્ટીઓ સામે લડવાનું છે। એટલે 2022 જેવી કદાચ પરિસ્થિતિ ઊભી થાય તો ફરી એક વખત એ ભારતીય જનતા પાર્ટીને તમામ ચૂંટણીઓની અંદર એ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકા કે નગરપાલિકા તમામમાં એ ભારતીય જનતા પાર્ટીને વધુ ફાયદો થાય તેવા અત્યારે એ સ્પષ્ટપણે ચિત્રો જોવા મળી રહ્યા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીનું બીજું ઉમેદવારનું લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે। 2500 થી વધુ ઉમેદવારોને આમ આદમી પાર્ટીએ સૌથી મોટી તક આપી છે। યુવાનો અને સામાન્ય લોકોને હવે પ્રાથમિકતા આપી છે, એટલે કે બીજું ઉમેદવારી લિસ્ટ જાહેર થયું તેમાં પણ સામાન્ય લોકોને પ્રાથમિકતા અપાય। પહેલામાં પણ પ્રાથમિકતા સામાન્ય લોકોને આપવામાં આવી। વિવિધ સમાજના ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું। ભાજપ વિરુદ્ધ લડવાની આમ આદમી પાર્ટીની હવે તૈયારી મજબૂત થઈ ચૂકી છે। તો બીજી તરફ રાજકોટ મનપા માટે નવા ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે। કુલ વધુ 14 ઉમેદવારોના નામ જે છે તે જાહેર થયા છે, જેમાં વોર્ડ નંબર 3 માં ગીતાબા જાડેજા, પરેશ દુલાણી જે છે તેનું નામ છે। વોર્ડ નંબર 5 માં કિંજલબેન ભરવાડ છે। વોર્ડ નંબર 7 માં પરેશ સિંગાળા છે। વોર્ડ નંબર 9 માં અંજના વાછાણી છે, નીતાબેન મહેતા છે। વોર્ડ નંબર 10 અને 18 સુધીના ઉમેદવારોની જાહેરાત જે છે તે અત્યાર સુધીમાં કરી દેવામાં આવી છે, જ્યાં પ્રથમ લિસ્ટમાં પહેલાથી જ 20 ઉમેદવારો જે છે તે જાહેર હતા। બાકી 38 જેટલા ઉમેદવારોના નામ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી જે છે તે જાહેર કરશે, તે પ્રકારની વાત હાલ તો જે છે તે સામે આવી રહી છે। જ્યારે આમ આદમી પાર્ટીનું આ સૌથી મોટું અને બીજું લિસ્ટ જે છે તે સામે આવ્યું છે। 2500 થી વધુ ઉમેદવારોને આમ આદમી પાર્ટી જે છે તેમણે મોટી તક આપી હોય તે પ્રકારનું હાલ તો જે છે તે દેખાઈ રહ્યું છે। ત્યારે ન્યૂઝરૂમથી ઉમંગ મારી સાથે મારા સહયોગી જોડાયા છે। ઉમંગ, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા આમ તો પૂર્ણ થવાને આરે છે, ઉમેદવારોના ચહેરાઓ નક્કી થઈ ગયા છે, બસ માત્ર ને માત્ર હવે જાહેર કરવાની વાત છે। આમ આદમી પાર્ટીએ બીજું લિસ્ટ જાહેર કરી દીધું છે અને સામાન્ય લોકોને પ્રાધાન્ય જે છે તે આપવામાં આવ્યું છે। જી બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી એ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ એ પહેલેથી જ તૈયારીઓ પોતાની તેજ કરી દીધી હતી। રાજ્યના અનેક વિસ્તારોમાં એ જનસભાઓ એ યોજવામાં આવી હતી। ઉમેદવારોની પસંદગી માટે 2 મહિના અગાઉ જે ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ગઈ હતી અને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો પણ જાહેર નહોતી થઈ, અન્ય પાર્ટીઓએ સેન્સ પ્રક્રિયાની શરૂઆત નહોતી કરી, ત્યારે જ તેમણે પોતાની પ્રથમ યાદી, જેમાં 450 ઉમેદવારોની એ તક આપવામાં આવી હતી, તે પ્રથમ યાદી જાહેર કરી દીધી હતી। અને હવે જ્યારે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવતી જાય છે એમ આમ આદમી પાર્ટીએ પોતાની બીજી ઉમેદવારોની યાદી અત્યારે જાહેર કરી છે। તેમાં 2500 ઉમેદવારોની એ નામ પર મહોર લગાવવામાં આવી છે, જેમાં 9 જેટલી મહાનગરપાલિકાઓમાં આ બીજી યાદીઓના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। તો હજુ સુધી જ્યાંથી આમ આદમી પાર્ટીનો જન્મ થયો તો એ સુરત મહાનગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટીએ પોતાના એક પણ ઉમેદવાર જાહેર નથી કર્યા, એટલે તેમની સામે પણ ચર્ચાઓ અત્યારે તેજ થઈ છે કે કેમ હજુ સુધી સુરતના ઉમેદવારો એ આમ આદમી પાર્ટીએ જાહેર નથી કર્યા। શું આમ આદમી પાર્ટીએ સુરતના ઉમેદવારો પસંદ કરવામાં કોઈ વિક્ષેપ આવી રહ્યો છે? શું કોઈ ત્યાંના આંતરિક કઈ વિખવાદો છે, જૂથવાદો છે, તેને લઈને એ સુરત મહાનગરપાલિકાના હજુ સુધી ઉમેદવારો કેમ જાહેર નથી થયા? પરંતુ જે પ્રકારે 9 મહાનગરપાલિકા અલગ અલગ રાજ્યની અને એ સિવાય સૌરાષ્ટ્રની અમરેલી હોય
કે આસપાસનો જે વિસ્તાર હોય તેમની તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સીટના ઉમેદવારો પણ અત્યારે એ ગઈકાલની યાદીમાં જાહેર કર્યા છે, જેમાં 2500થી વધુ ઉમેદવારોનું એ ભવિષ્ય છે એ ક્યાંક ને ક્યાંક તેમના નામ ઉપર મહોરે આમ આદમી પાર્ટીએ લગાવી છે. ફરી એક વખત આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે સામાન્ય લોકો, શિક્ષિત લોકો જે છે, જે સામાન્ય પરિવારમાંથી આવે છે, જેઓને એ ખરેખરમાં રાજનીતિ કરવી છે, આ રાજનીતિને સુધારવી છે, તેવા લોકોને આમ આદમી પાર્ટીએ પ્રાધાન્ય આપવું છે. જોવાનું રહેશે કે આ બીજી યાદી જાહેર કરી છે, ત્યારબાદ હવે ત્રીજી યાદી ક્યારે જાહેર કરે છે, જેમાં સુરત ઉપર સૌ કોઈની નજર રહેલી છે, કારણ કે ગત કોર્પોરેશનની ચૂંટણીમાં 27 જેટલા એ કોર્પોરેટરો છે સુરતથી ચૂંટાઈને આવ્યા હતા અને ત્યારબાદ આમ આદમી પાર્ટી એ ગુજરાતની અંદર પોતાનું એ વિસ્તૃત આખું સ્વરૂપ છે એ ધારણ કરે છે. હવે એ જોવાનું રહેશે કે સુરતની યાદી ક્યારે જાહેર થાય છે. આ સિવાય સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ છે, જેમાં રાજકોટ હોય, જુનાગઢ હોય, ભાવનગર હોય, આ જિલ્લાઓની યાદી એ ક્યારે જાહેર કરશે, કારણ કે ત્યાંથી પણ એક ધારાસભ્યો આપ્યા હતા. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડેડિયાપાડા હોય કે આસપાસનો વિસ્તાર હોય, ત્યાંથી પણ ચેતર વસાવા એ ધારાસભ્ય બનીને આવ્યા હતા. તો આમાં આ તમામ પ્રકારની યાદીઓ પર અત્યારે સૌ કોઈની નજર રહેલી છે, પરંતુ અત્યારે જે પ્રકારે માહિતી ભાવિક સામે આવી રહી છે, જેમાં 2500 જેટલા ઉમેદવારોની યાદી અત્યારે આમ આદમી પાર્ટીએ એ જાહેર કરી છે. ઉમંગ, એક વાત એ પણ છે કે આમ આદમી પાર્ટીના 2 લિસ્ટો અત્યાર સુધીમાં જાહેર થઈ ચૂક્યા છે અને આમ આદમી પાર્ટીએ 2 પક્ષો સામે મેદાને ઉતરવાનું છે, ભાજપ અને કોંગ્રેસ સામે, કારણ કે હવે કોઈ ગઠબંધન છે નહીં અને બધા જ પક્ષો પોતપોતાની રીતે લડત લડી રહ્યા છે. અને જે રીતે આમ આદમી પાર્ટી, આમ તો કોંગ્રેસ એ 3જા નંબરે કહી શકીએ, અત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર 2જા નંબરે જોવા મળી રહી છે. હવે સૌથી વધારે જો ટક્કર આપવી હોય તો એને ભાજપને આપવી પડશે કે પછી કોંગ્રેસને, કારણ કે જો કોંગ્રેસને આપે તો મત તૂટે તે પ્રકારની વાત પણ અત્યારે ચર્ચાઈ રહી છે ઉમેદવારો વચ્ચે. બિલકુલ, આ વખતે ગુજરાતની અંદર કોઈ પણ ગઠબંધન વિના ફરી એક વખતે ત્રિપાખીયો જંગ જામવાનો છે. અત્યારે ચોક્કસ 2022 જેવી પરિસ્થિતિ થશે, મતોનું વિભાજન પણ થશે, પરંતુ આમ આદમી પાર્ટીની સીધી ટક્કર એ કોંગ્રેસ સાથે તો રહેવાની જ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે, એટલે કે આમ આદમી પાર્ટીને બંને પાર્ટીઓ સામે લડવાનું છે. પરંતુ ભાજપની સીધી ટક્કર આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી સાથે થઈ શકે છે, કારણ કે સૌરાષ્ટ્રના એ ગામડાઓ હોય કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સીટો હોય અને મહાનગરપાલિકામાં ભાજપની સીધી ટક્કર છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે જોવા મળશે. એટલે કે ત્રણેય પક્ષોએ મજબૂત રીતે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતરશે. ચૂંટણી જંગમાં એ મજબૂત રીતે ઉતરવાના તો છે, પરંતુ ત્રિપાખીયો જંગ છે, એટલે 2022 જેવું કદાચ પરિસ્થિતિ ઊભી થાય તો ફરી એક વખત એ ભારતીય જનતા પાર્ટીને તમામ ચૂંટણીઓની અંદર એ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકા કે નગરપાલિકા તમામમાં એ ભારતીય જનતા પાર્ટીને વધુ ફાયદો થાય તેવા અત્યારે એ સ્પષ્ટપણે ચિત્રો જોવા મળી રહ્યા છે. ભાવિક, બિલકુલ બિલકુલ ઉમંગ, ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને અમારી સાથે માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.